કચ્છના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળ્યા બાદ કચ્છ પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા ભાજપ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જે બદલ ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત દરમિયાન આગેવાનો અને કાર્યકરો સાથે મળી શુભેચ્છાઓની આપ-લે કરી હતી। આગામી દિવસોમાં સૌ સાથે મળી કચ્છને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા આહ્વાન કર્યું હતું। ખૂટતી તમામ કડીઓ જોડવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કચ્છ કમલમ ખાતે યોજાયેલા સમારોહમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈએ પ્રભારી મંત્રીનું સ્વાગત અભિવાદન કરી આપણા જ સંસદીય ક્ષેત્રના ધારાસભ્ય પ્રભારી મંત્રી તરીકે મળવા બદલ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો। તેમણે પણ આગામી દિવસોમાં ચોક્કસપણે પ્રભારી મંત્રીના માર્ગદર્શન મેળવી વિકાસ માટેના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરી હતી। કચ્છનો વધુને વધુ વિકાસ થાય તેવા તમામ કાર્યોમાં જિલ્લા ભાજપ સંગઠન સરકાર સાથે સંકલન સાધી કાર્ય કરશે તેવી ખાતરી આપી હતી। ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ પ્રભારી મંત્રીનું સ્વાગત કરી કચ્છના પ્રાણ પ્રશ્નોને પ્રભારી મંત્રીના માધ્યમ અને સાથથી ઝડપી નિવેડો લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું। કચ્છમાં વર્ષોથી અમારા નાતો છે 1985 થી રાજકીય રીતે જૂના જે બધા અમારા આગેવાનો હોય એટલે કચ્છ ને મોરબી એક છે ધંધાની રીતે બધી રીતે અને કચ્છના પ્રભારી તરીકે અધિકારી સાથે મિટિંગ કરવાનો પેલો મોકો મળ્યો। 3 મહિના હું આવી નહોતો શક્યો, પણ આજે મને અતિ આનંદ થયો કે ભાઈશ્રીનો કાર્યક્રમ અહીંયા 3 દી અમારા ગુરુ છે એમના દર્શન કર્યા, સવારમાં મિટિંગ કલેક્ટર ઓફિસે લીધી, જિલ્લા પંચાયત લીધી, કાર્યકર્તાને બધાને મળ્યા અને અતિ આનંદ છે। કચ્છને વિકાસમાં જે છે એથી કેમ વેગ મળે, નવા નવા યાત્રાધામ, બીજા કોઈ પાણીના પ્રશ્નો હોય કે રોડના પ્રશ્નો હોય કે બ્રિજના પ્રશ્નો હોય, સ્કૂલના પ્રશ્નો, એ પ્રશ્ન જલ્દી કેમ થાય એના માટે આજે રિવ્યુ મિટિંગ લઈ અને અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ પ્રમુખ ધારાસભ્ય સાથે રહી અને સારી રીતે એવી અધિકારી સાથે મિટિંગ લઈ અને ઝડપી કામ થાય 3 મહિનામાં એવું આખું એક આયોજન કર્યું। કચ્છ કમલમ કાર્યાલય ખાતે અમારા પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા આજે અત્રે પધાર્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓમાં આનંદ છે। આજે પ્રથમ વખત જ્યારે કચ્છમાં પ્રભારી તરીકે જવાબદારી મળ્યા પછી પહેલી વખત આવ્યા છે ત્યારે ધોરડોમાં આપણે ભાઈશ્રીના દર્શનમાં ગયા હતા સવારે, ત્યાર પછી અલગ અલગ મિટિંગો, સંકલનની મિટિંગ, જિલ્લા પંચાયતમાં મિટિંગ, ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરીને સંતોના આશીર્વાદ લીધા, ત્યારબાદ અત્યારે કાર્યાલય સૌ કાર્યકર્તાને મળ્યા છે। સૌ કાર્યકર્તાઓને એમણે ખાતરી પણ આપી છે કે જે પ્રશ્નો હશે એની બાબતમાં ખાસ કરીને સરકાર સાથે સંકલન સાધીને ક્યાંય પણ કચ્છના પ્રશ્નોમાં વચ્ચે આપણે સંકલન કરીને કરવું હશે તો એમાં એમને પોતાને ખૂબ એક જાહેર જીવનનું રાજકીય અનુભવ હોવાને કારણે કચ્છ માટે એક આનંદની વાત છે કે આવા અનુભવી એ પ્રભારી મંત્રી જ્યારે મળ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓ અત્રે સન્માન કર્યું છે, અમને પણ ખૂબ આનંદ છે।